જ્યાંથી આપણે શિક્ષણ મળ્યું ત્યાંનું ઋણ તો આપણે વાળી શકતા નથી, પરંતુ આપણે જ્યાંથી શિક્ષણ મળ્યું, જ્યાંથી આપણને દેશ અને દુનિયા અને વ્યક્તિઓ ઓળખવાની પરખ થઈ, તેના માટે જેટલું થાય તેટલું કરવું એ સામાજિક ફરજમાં આવે છે। ત્યારે નવસારીમાં પણ આ જ પ્રકારનું એક ઉમદા કાર્ય શાળાના રિટાયર્ડ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું છે। વાત છે નવસારીમાં આવેલ કાલિયાવાડી પાસે જે કન્યા શાળા, જેમાં નિવૃત્ત આચાર્ય જે છેલ્લા 37 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી એવા પુષ્પાબેન, જેઓ 2009માં નિવૃત્ત થયા હતા। કહેવાય છે કે તેમના જે દીકરાઓ છે તે આ જ શાળામાં ભણી ગણીને તેઓ સારો અભ્યાસ કર્યો અને સારી નોકરી મળી અને પગભર થયા। હવે આ શાળા જે તે સમયે ખંડેર હાલતમાં હતી, પરંતુ જ્યારે હવે સરકાર દ્વારા 1 કરોડથી પણ વધુ રૂપિયાના ખર્ચે તેનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે નિવૃત્ત આચાર્ય પુષ્પાબેન દ્વારા પોતાના ખિસ્સામાંથી પોતાના જે 1 લાખ રૂપિયા જેટલું તેમણે દાન સેવાને આપ્યું છે, આ શિક્ષણને આપ્યું છે, આ શાળા જ્યારે નવીનીકરણ થઈ રહ્યું છે તેમાં આપ્યું છે। એટલે કે જે સંસ્થાએ તેમને અને તેમના પરિવારને દેશ અને દુનિયા સામે ઊભા રહેતા શીખવાડ્યું, તેનું ઋણ તેમણે ચૂકવ્યું હતું। કન્યા શાળાના નિવૃત્ત આચાર્ય પુષ્પાબેન 2009માં નિવૃત્ત થયા હતા। 37 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રે તેમણે ઉમદા સેવા આપી હતી। ત્યારે આ રીતના એક ઉત્તમ સેવા કરીને, શિક્ષણ ક્ષેત્રે સેવા કરીને તેમણે એક સેવાનું અને સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। જી, મારા ધર્મપત્ની પુષ્પાબેન આ કુમાર શાળા કાલિયાવાડીની અંદર 37 વર્ષ સુધી સર્વિસ કરી હતી અને છેલ્લે પ્રિન્સિપલ તરીકે અત્યારે 2009માં રિટાયર થયા હતા। અને મારો સન એ પણ આ સ્કૂલની અંદર 1 થી 5 ધોરણ સુધી અહીંયા ભણ્યો હતો અને આઈટી વિભાગની અંદર આજે પુનાની અંદર ટોપ પોસ્ટ પર આજે ત્યાં છે। એ બધું પરિણામ આ સ્કૂલની અંદરનું જ છે। અને મારા ધર્મપત્ની પુષ્પાની એવી ઈચ્છા હતી કે આ સ્કૂલ જ્યારે નવી બને, કારણ કે આગળ થોડી તકલીફ હતી સ્કૂલની અંદર, અને એમને એમ થયું કે આ નવી સ્કૂલ બને તો એની અંદર આપણે આપણો ભેટ આપણે સ્કૂલને આપવી જોઈએ। એ હેતુથી સ્કૂલ નવી બને છે અને એ પ્રસંગે અમારા તરફથી, એટલે કે પુષ્પાબેન અરવિંદકુમાર શાહ તરફથી 1,05,000 ટનનું દાન આ સ્કૂલને ભેટ આપી છે। અને આનો સદુપયોગ થાય અને સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થીઓ પણ આગળ ને આગળ વધે એવી લાગણી સાથે અમે આ દાન જાહેર કર્યું છે।